નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડમાં જે ભારે વરસાદ છે ને તેને કારણે વડોદરા ફાયર વિભાગની જે ટીમો છે તે હાલ રવાના થઈ રહી છે અને જે વલસાડ ખાતે ટીમો બચાવ કામગીરી માટે રવાના થઈ રહી છે। આપ જોઈ શકાય છે કે ટીમો બનાવી દેવામાં છે। બે ટીમો હાલ કહી શકાય કે વલસાડ ખાતે આ ટીમો છે તે અહીંયાથી બનાવવા જે ટીમ બનાવી છે ટીમો વલસાડ ખાતે રવાના થઈ રહી છે। જો કે વડોદરા ફાયર વિભાગની આ ટીમો રબર બોટ અને જરૂરી સાધનો સાથે સીધા વલસાડ ખાતે રવાના થઈ રહ્યા છે। આપ જોઈ શકાય છે ટીમો અલગ અલગ બનાવી દેવામાં આવી છે। બે ટીમો આ વડોદરાથી જે પ્રકારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને તેને કારણે વડોદરા ફાયર વિભાગ એટલે કે વડોદરા તંત્રને મેસેજ આપવામાં આવ્યો છે ને તેને લઈને આ વડોદરાથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની બે ટીમો વડોદરાથી એસડીઆરએફ એનડીઆરએફની ટીમો સાથે મળી અને ત્યાં કામ કરશે। જો કે જે પ્રકારે ભારે વરસાદ છે સમગ્ર ગુજરાતમાં મોટે ભાગે જગ્યા પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને વડોદરા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। ત્યારે આ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની જે ટીમ છે ટીમો આ ત્યારે ફાયર સબ ઓફિસર છે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। સર, શું કહેશો? ટીમો રવાના કરવામાં આવી રહી છે, કઈ જગ્યાએ ટીમો રવાના કરવામાં આવી છે? રાજ્ય સરકાર અને માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબના જણાવ્યા અનુસાર બે ટીમ અત્યારે રવાના કરી છે વલસાડ માટે રાહત બચાવ કામગીરી માટે। જો જરૂર લાગશે તો બીજી ટીમો મોકલવામાં આવશે, કેવી રીતે? અન્ય વડોદરામાં પણ જરૂરિયાત હોય, વરસાદની આગાહી હોય, એના કારણે બીજી જે ટીમ છે તે વડોદરા માટે રિઝર્વ રાખી છે। શું સાધનોમાં એક તો રબર બોટ છે, ફાઇબર બોટ છે, મારી ઓબીએમ મશીન છે, સાથે સાથે ઇલેક્ટ્રિક કટર્સ છે અને જનરેટર, પાવર પેક અને એ વસ્તુ અમુક જે રાહત બચાવની કામગીરી, લાઈફ બોય જેકેટ્સ એ બધું મોકલાવે છે। બિલકુલ, આપ જો કે અધિકારી છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે અને આ રબર બોટ સાથે ફાઇબર બોટ સહિતની આ તમામ જે સાધનો છે તે લઈને હાલ વડોદરાથી આ સીધી આ ફાયરની ટીમો વલસાડ રવાના થઈ રહી છે અને ત્યાં આ રાહત બચાવ કામગીરી કરશે। અને જે પ્રકારે આપ જોઈ શકાય છે કે આ રબરની બોટ છે, રબરની બોટ પણ અહીંયા મૂકવામાં આવી છે। એટલે આ રબરની બોટ સાથે આ વડોદરા ફાયર વિભાગની બે ટીમો વડોદરાથી વલસાડ જઈ રહી છે। જે ભારે વરસાદ છે અને તેના કારણે જુઓ કે જે પ્રકારે ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં આ જે પ્રકારની પરિસ્થિતિ છે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજ્ય સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની જે સૂચના છે તેને કારણે અહીંથી વડોદરા ફાયર વિભાગની આ જોઈ શકાય છે કે જરૂરી આ સાધનો છે એ સાધનો અહીંથી રવાના કરવામાં આવી રહ્યા છે અને અહીંથી બે ટીમો હાલ વલસાડ ખાતે જવા રવાના થઈ રહી છે અને તમામ બે ટીમો હાલ જે પ્રકારે સામાનો જે સાધન સામગ્રી છે જરૂરી રાહત બચાવ ફાઇબર બોટો હોય કે પછી રબર બોટ સહિત તમામ બોટો સાથે આજે આ રવાના થઈ રહી છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।